તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીગીરની માલિકો ઝીલેશ્વર મંદિર છે, મહાદેવનું પુરાણું મંદિર. તો અમારા મિત્રો સર્કલ સાથે જઈ રહ્યા છે. અમે તમને અહીંયા લાઈવ વિડીયો બતાવશું. ત્યાં સીધો હાઈવે મંદિરે જાય છે, મહાદેવના મંદિરે. 5,500 વર્ષો પહેલાનું મંદિર છે ત્યાં ઝીલેશ્વરનું, મહાદેવનું સાનિધ્ય. સીધી ગુફામાં જઈએ છીએ અમે અત્યારે. અમે ઝીલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. આમ તો ઝીલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અમે આજે આવી ગયા છે મિત્રો સાથે. દર્શન કરીએ ચાલો અંદર ચૂક્યા છે. તો પુરાણું મંદિર છે આ ઝીલેશ્વરનું, 5,500 વર્ષો પહેલાંનું મંદિર છે. તો આજે અમારા મિત્રો સાથે અમે આવી ગયા છે અહીં, ને પૂજ્ય માતાજી કોઈ સાક્ષાત છે અહીંયા. તો અમે દર્શન કરવા માટે આજે આવ્યા છે અહીંયા. તો ચાલો ગુફાની અંદર દર્શન કરીએ. આપણે માતાજી અમારા ભેગા છે આજે. આજે 5,500 વર્ષો પહેલાનું મંદિર છે આજે. તો મહાદેવનું દર્શન કરીએ આપણે. તો મહાદેવના દર્શન કરવા માટે અમે અમારા મિત્રો સર્કલ સાથે આવ્યા હતા આજે. અને માતાજી આ મંદિરને કેટલા વર્ષ છે આજે? આજે લગભગ 55,000 વર્ષ થયા છે. પાંડવો કાલીન છે, પાંડવો વખતની વાત છે, પાંડવો સમયનું છે. ગુફા છે. આપણે જોઈએ છીએ કે ઉપરથી જ્યારે પ્રાગટ્ય મહાદેવની જ્યારે કોઈ પણ પ્રાગટ્ય કરવું હોય ત્યારે આપણે ઉપર શિખરમાંથી ઉતારીએ છીએ. પણ આજે ત્યાં તો બધા પૂરા પથ્થર જ છે, પૂરા પથ્થરમાંથી બનેલું છે. તો મહાદેવ સ્વયંભૂ છે એ આપણે કહી શકીએ છીએ. સાક્ષાત બિરાજે છે. માં કોડિયાળે બિરાજે છે. એ મહાકાળીમાં છે, મહાકાળીમાં છે, મહાકાળીમાં છે, અન્નપૂર્ણામાં છે, સરસ્વતીમાં છે, કાળ ભૈરવ દાદા છે, જે અહીંયા જાગૃત ભગવાન મહાદેવના સાનિધ્યમાં. આવું પુરાણું મંદિર ગાંધીગીરની માલિકો, ઝીલેશ્વર મહાદેવની માલિકો, આવું આ પથ્થર કોઈ નાખ્યા નથી અહીંયા. ખાલી કોતિકલ મંદિર સાહેબ છે અહીંયા. અમે કોઈ સિમેન્ટના વાટા પૈસા નથી જાય. આ ખાલી ઓલી પર 5,500 વર્ષો પહેલું મંદિર છે. ને આ માતાજી આજે સાક્ષાત બિરાજે છે અહીંયા. બધા દર્શન અને બધા લોકો દર્શન કરવા આવે છે કાયમ માટે અહીંયા. અને અમારી લક્ષણ રહી છે અહીંયા. આખો શ્રાવણ મહિનો અહીંયા દર્શનાર્થીઓ ખૂબ જ આવે છે. અને બહારથી ક્યાંથી દૂર દૂરથી બધા રુદ્રાભિષેક, થાળ અને ભક્તિભાવથી જે પણ સત્સંગ માટે પણ આવે છે. આજે તાલાડામાંથી બધા આવ્યા છે. અને એ થાળ અને રુદ્રાભિષેક માટે એમ આખો શ્રાવણ મહિનો અને 12 માસ ભક્તો દૂર દૂરથી આવીને મહાદેવના દર્શન કરે છે.